ભાવનગરથી સમાચાર શિહોરમાં અસામાજિક તત્વોનો આતંક સમાધિ સ્થળ પર કેટલાક શખ્સોએ તોડફોડ કરતા કોળી સમાજમાં રોષ ફેલાયો હિન્દુ કોળી સમાજના આગેવાનો શિહોર તાલુકા મથક પર મોટી સંખ્યામાં એકઠા થયા અને આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા માટે આવેદન આપ્યું શિહોર તાલુકાના પીઆઈને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં 10 શખ્સોના નામજોગ રજૂઆત છે આજ ઈસમો વિરુદ્ધ આઈપીસીની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ हमारा संवाददाता पार्थ पासेथी जानकारी प्राप्त करीशुं पार्थ हिंदू कोળી સમાજની શું માંગ છે અને પીઆઈ ને શું રજૂઆત થઈ જી જણાવું ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનો લીલાપીર વિસ્તાર આવેલો છે કે જ્યાં હિન્દુ કોળી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે જે 100 વર્ષ જૂનું હોવાનું સામે આવી રહ્યું છે જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે મુજબ આ હિન્દુ કોળી સમાજનું જે સમાધિ સ્થળ આવેલું છે કે જ્યાં અમુક ચોક્કસ ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી છે જેને લઈને કોળી સમાજ છે તેમની લાગણી દુભાઈ છે હાલ કોળી સમાજના મોટી સંખ્યામાં મહિલાઓ અને તેમજ જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે અને જે શિહોર તાલુકાના પીઆઈ છે તેમને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં કુલ 10 લોકોના લેખિત રજૂઆતની અંદર નામજોગ રજૂઆત આપવામાં આવી છે અને તેમના પર આઈપીસીની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તે મુજબની માંગ કરવામાં આવી છે જે પ્રમાણે સમાધિ સ્થળ ઉપર કોઈ ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવી છે જેને લઈને આ લાગણી દુભાઈ છે અને આ અગાઉ જોકે આ જ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું ત્યારે કોળી સમાજના જે કાર્યકરો છે તે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન અને જે મામલતદાર કચેરી છે ત્યાં એકઠા થયા હતા અને આ બાબતે રજૂઆત કરી હતી અને આ જે ચોક્કસ ઇસમો છે તેમના વિરુદ્ધ તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે મુજબની માંગ કરવામાં આવી છે અને હાલ તો જે બે સમાજ વચ્ચે ભાઈચારો અને કોમી એકલાસતા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે આભાર પાર્થ જાણકારી આપવા માટે તો 10 ઈસમો સામે કાર્યવાહી કરવા માટે કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે તેમની લાગણી દુભાઈ છે જેના કારણે આવા અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી